આટલા આટલા ગલુડિયાને સ્કૂલમાં મોકલી દે છે. મમ્મીઓ, માં આટલી બધી મમ્મીઓ થઈ ગઈ છે. આખું કલ્ચર. હું અંગ્રેજી કલ્ચરનો વિરોધી નથી, પણ સાહેબ તમને એક સરસ વાત કરું. આ દુનિયામાં 43 સંસ્કૃતિઓ, there were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન, આપણા ત્યાં હતું સનાતન સિવિલાઇઝેશન. હિન્દુ નહીં, સનાતન, જે આ દેશમાં હતું અનંતકાળથી. આઉટ ઓફ 43, all 42 કોલેપ્સ. ખાલી સનાતન સિવિલાઇઝેશન આ દુનિયામાં બચ્યું છે, જેમાં આપણે જન્મ્યા છીએ. કેટલી મોટી વાત છે. તો આ કલ્ચર શું હતું એ જો સાહેબ તમને ખબર પડે ને તો ઊંઘમાં ફોટો હસતો આવે. સક્સેસ એટલે શું? કરોડપતિ નહીં સાહેબ. પેલા મુકેશભાઈના 650 કરોડના એન્ટાલિયામાં પેલો બોમ્બ મૂકી ગયો તો જામનગર જતા રહ્યા. હાલું કરવાનું શું? હું હમણાં કહેતો હતો, એ ગ્રીન કપડા લટકાવે છે. આપણા ત્યાં ધારાવાહીમાં ગ્રીન કપડા લટકાવે છે. આપણે પૈસાની વહેંચણી થઈ મુકેશભાઈ અને અનિલભાઈની, ત્યારે તમે બધા હતા ને? સરખા આપ્યા કે નહીં બંને? હે? મુકેશભાઈ જલસા જ, અનિલભાઈ લોચા પડી ગયા. એનથી હોશિયાર માણસો, મુકેશભાઈ થી અનિલભાઈ હોશિયાર. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, ના થાય. કોઈએ કોઈના જેવું થવાનું નથી, કોઈથી કમ્પેરિઝન નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ કરવાની છે. આટલો જ પર્પઝ ઓફ લાઈફ છે. કોઈથી, દીકરાથી, વાઈફ, કોઈ નહીં. એકલા આયા ને એકલા જવાનું છે બોસ. આ બધા હસબન્ડ વાઈફ જે આમ કઈ લવ મેરેજ કર્યા હતા ને, એ કોવિડમાં કહેતા તારું માસ જુદું ને મારું જુદું. જાનુ આઈ લવ યુ, હા જુદું રાખો. આ કોવિડ એમને નથી આવતો, તમને નવાઈ લાગશે. ભગવાન જાણી જોઈને મોકલે છે. દર 100 વર્ષે કોવિડ આવે છે. 1720માં આવ્યો, 1820માં આવ્યો, 1920માં આવ્યો અને 2020માં કોવિડ આવ્યો. કેમ આવે છે કોવિડ? ભગવાન કહે છે માણસને કે થોભ નહીં તો થાકી જઈશ. જે બંગલાઓ, ફ્લેટો આપણે ખરીદ્યા એમાં કેટલા દિવસ બેઠા? પતિ પત્ની ક્યારે બેઠા સોફા ઉપર? મા બાપ સાથે, દાદા દાદી સાથે ક્યારે બેઠા? આ તો જેને પૂછો કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો? આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. મજા કર. કશું આપણને કશું ગમતું જ નથી. કઈ બી હોય ને કેમ આમ થાય છે? અરે સાહેબ, તમે જે શ્વાસ લો છો ને એ તમારો છે, એની ઉપર તમારો કંટ્રોલ છે. લો રોકી નાખજો, અડધો કલાક નહીં લેવો, એટેક આવી જાય. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? શું નામ પાડવું આપણા હાથમાં છે? કયા મા બાપના ત્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? કયો ધર્મ પાડવો? આપણે બાપા કે જૈન એટલે જૈન, બાપા કે બ્રાહ્મણ એટલે હા, મુસલમાન તો મુસલમાન. ધર્મ પાડવો આપણા હાથમાંની, નામ પાડવું આપણા હાથમાંની, કયા ભગવાનને પૂજવું આપણા હાથમાંની, કઈ સ્કૂલમાં ભણવું આપણા હાથમાંની, લગભગ લગ્ન ક્યાં કરવા હાથમાંની, શું મંજીરા કરવાના, અને ક્યાં મરવું તમારા હાથમાં છે. કાલ સવારે ફોટો આવે કે ભાઈ તો ગયા, હા કે નીચે સેન્ડવિચ ખાતો દા, સવાર ઉઠ્યો જ નહીં, ગયો. બોસ, જીવનનો એક જ હેતુ તમને કહી દઉં, 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે, મારી હેલ્થ ક્લબ મોટી છે. 5000 પુસ્તકોનો એક જ લીટીમાં સાર કહું ને કે મોજ સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. રાત્રે ઈચ્છા થાય ને કે નેચરલનો આઈસ્ક્રીમ ખાઈને જવું છે તો જુઓ, પછી ખાઈ લેવાનો, નહીં તો ભૂત બનીને દુકાન આજુબાજુ ફરશો. કાલ કાલ આવતી નથી. માણસ રોજ કાલ માટે દોડે છે, જ્યારે કાલ આવે એટલે એના પછીની કાલ માટે દોડે. પણ આજને જે આજે સરસ સવાર પડી છે એને જીવતો નથી. તમે મરી જશો ને તો ભગવાન એ નહીં પૂછ્યું કે કેટલા પાપ કર્યા, કેટલી ભૂલો કરી. એ પૂછશે કે સાલા મેં તને જીવવાના 100 બહાના આપ્યા, તું જીવ્યો જ નહીં. અને જીવવું એટલે શું? વાઈફ સાથે માઉન્ટ આબુ ગયા આઈસ્ક્રીમ ખાવા, આ જીવન છે. બાકી મુકેશભાઈ કઈ દહીંમાં હોનાની કડી હોનું નથી નાખતા, એ દહીં જ નાખે છે અમૂલનું. આપણને ખબર જ નથી. અને માણસ સવારથી સાંજ સુધી પૈસા પાછળ દોડે છે. સાહેબ 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. ये मॉनिटर जरा खोलो, बंद लगता है मॉनिटर. हेलो हेलो, हाँ તમને સંભળાય ને એવું મને સંભળાવવું જોઈએ, એટલે છે ડબલા પર ખોલ્યું નથી ભાઈએ.
એટલે આપણને પર્પઝ ઓફ લાઈફ ખબર નથી પડી ગઈ. મારો દાવો નથી, પણ 100 કરોડપતિઓને મળ્યો છું સાહેબ, વોરન બફેટ લેવલના લોકોને, સૌજીભાઈ જોડે બેસ, બધા જે ટોપર લોકો જોડે બહુ જ ફર્યો. પછી બહુ ખરાબ સમય જીવનનો જોયો. 93માં 100 ચેક રિટર્ન થતા હતા, એવા દિવસો જોયા મેં. હું ને મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા હતા. મારી વાઈફ કે સંજય આપણે શું બગાડ્યું? મેં તું કરમ કંઈક આ જન્મમાં તો ખરાબ નથી કર્યા, પણ આગલા જન્મનું બધું વચ્ચે આવે. આ તો 84 લાખ યોનિઓમાં જખ મારી ત્યારે એક મનુષ્ય જન્મ મળ્યો, તો મેં તું ભોગવી લઈએ, પણ અત્યારે સારું કર્મ કરવાનું છોડવાનું થતું નથી. એ ઊભા રહ્યા. જે લોકોએ અમને ચેકો રિટર્ન કરાયા હતા એ લોકો હાલ વિદેશ છોડીને ભાગી ગયા છે, અને આપણે આ દેશમાં તમારી સામે કથા કરવા ઊભા છીએ. પછી 93માં ડાયમંડના બિઝનેસમાં કરોડો રૂપિયાનો લોસ કર્યો. 100 ઘંટી ચલાવતો હતો, ડાયમંડનો ધંધો છોડી દીધો. બહુ મોટું નુકસાન, બહુ લાંબી સ્ટોરી છે. પણ આજે પરિવાર સાથે બેઠા છીએ, હસબન્ડ વાઈફ બેઠા છીએ, ત્યારે થોડીક જુદી વાત કરીએ તો થોડીક બધાને મજા આવે. મને ધંધો કરતા આવડતું તો બોલવા થોડો આવ્યો હતો. ઘણા મને બોલાય ધંધો કરવાની રીત પર સંજયભાઈ બોલશે. મેં તો નવરો છું ભાઈ, હા વેમમાં રહેતા જ નહીં, પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. મોટિવેશનલ સ્પીકરો આવે, અહીંયા માઇક લગાવે, કોટ કરીને દોડે, તુમ કર સકતે હો, લે કરીને બતાય. આ માલ વેચાતો નથી હે, આ પેમેન્ટ આવતું નથી બેટા, બાપાનો માલ છે. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કો મારું, જા જા જા. ધ્યેય ઊંચો રાખો. અલા અમેરિકા જ માલ વેચવો છે, અહીં અમદાવાદમાં નહીં વેચાતો, મુંબઈમાં કરું છું, બધું આવડે છે. 2 દિવસ હવા ભરીને જાય મોટિવેશન. હું આઈ એમ નોટ અ મોટિવેશન સ્પીકર, આઈ એમ અ હાર્ડકોર બિઝનેસમેન. પણ એ નુકસાન કર્યું. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો, વ્યાજે આપવા વ્યાજે લાવતો તો એવા દિવસો. મને કોઈ શરમ નથી કે જીવી લીધું છે હાલ. ભગવાન કે ચલ તો કશું બાકી નથી. પણ એ જ્યારે 100 કરોડપતિઓને મળ્યા પછી પૈસા કમાયો, પછી સરસ પૈસા કમાયો, મસ્ત જીવું છું, ગાડીઓ રાખું છું, ચાર્ટરમાં ફરું છું, મસ્ત જીવન જીવું છું. બધા દેશોના થપ્પા મરાવી દીધા. પછી મને થયું બધું છોડો, કેમ કે પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા ના હોત. તો એક લેવલ એવું આવ્યું કે બધું છોડી દઉં. બહુ જીવ્યો. આઈ એમ 58, તો જબ્બા લેંગા ઉપર આવી ગયો. ચપ્પલ છોડી દીધા, મર્સિડીઝ છોડી દીધી, મારી દીકરીની નાની ગાડી લઈને ફરવા માંડ્યો. તો ઘરમાં બધા એમ થયું બધું બસ હવે ભાઈ. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, દરેક ધર્મ સંપ્રદાયના સાધુ ભગવંતો, મારા સાહેબોની પાછળ, શંકરાચાર્યો પાછળ, બધા જેટલા સંપ્રદાય આ દેશમાં 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, હેડ જ નહીં આપણે આગળ. એ બરોબર છે. હું 20 વર્ષ ચોવિયાર કર્યા છે, 20 years, અને આજે બી જવું તો જૈન ખાવું કે એસિડિટી ના થાય, બીજું કઈ નહીં. આ તો હવે માસ્ક પહેરે. સાધુ ભગવાન તો વર્ષોથી માસ્ક પહેરે છે. બધાની પાછળ ફર્યો 3 મહિના, ફરી પાછો આવી ગયો. ફર્સ્ટ ક્લાસ જેડ બ્લુમાં જઈને 20 જોડી કપડાં કરાયા, નવા બ્લેઝર કરાયા, શૂઝ લીધા ઇંચ 5 ના 5,000 વાળા, બીજી મર્સિડીઝ લીધી નવી. કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે, હે ને? એમને 2 મોબાઈલ જોઈએ છે, એમને બી ચકાચક ગાડીમાં બધું સાફ જોઈએ, ચાદર ચોખ્ખી જોઈએ છે, હે ને? આપણે એ જોઈએ. એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર્સ જોઈએ છે. પાતને લેતા આવજો, આ તો કીધા વગર આયા જ બધા. બહુ વંદન કરું છું સાધુ સંતોને. એ છે તો દેશ ટક્યો છે, પણ અત્યારે બધું ખોટા માર્ગે ચાલે છે. એટલે મને થયું કે બધું છોડીને હિમાલયમાં જઈને જીવવું તો બહુ સહેલું છે બોસ. પણ પતિ પત્ની સાળી સાળો સુંદર જેવો હોય, છોકરો માનતો ના હોય, દીકરી માનતી ના હોય, એ વચ્ચે જીવવું, ભાઈઓ વચ્ચે ઝઘડા હોય, ભાગી, અને એ બધાની વચ્ચે કે હવે તું જીવીને બતાવો, અચ્છા અચ્છા ના આવી જાય. એટલે આપણે બહુ અઘરું કામ કરી રહ્યા છીએ આ બધા કરતા. એટલે પ્રાઉડ ટુ બી એ હ્યુમન બિંગ. પણ એક વાત હું સમજો કે ભગવાનને પસ્તાવો નહીં થવા દેતા કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે. ધીસ ઇઝ ધ ઓનલી સિંગલ. કીપ સ્માઇલિંગ યાર, હસો યાર. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. અને આજે એક કામ કરજો, ઘરે જઈ અને મોબાઈલમાં થોડા હસતા ફોટા પડાવી લેજો, એટલે મરી જાઓ તો મારે હોધવા ના પડે ફોટા. બાકી જે મરી જાય ને એનો ફોટા આમ જ હોય. તમે બેસરામ જજો, આમ ડાકુ જેવા ફોટા હોય, એટલે પડાવી લેજો, એટલે શું છે હોધવા ના પડે આપણે. બહુ જ સારો સમય જોયો, ખરાબ સમય જોયો,
દુનિયા ફર્યો, અમેરિકા 10 વાર જઈ આવ્યો, બહુ બધું જાણીને મને જે થોડી વાતો સમજ પડી, મને એમ થયું ગુરજીએફને વાંચ્યો, ઓસ્પેન્સ્કીને વાંચ્યો, બર્નાર્ડ શોને વાંચ્યો, તિરુવલ્લુવરને વાંચ્યા, વેદ, પુરાણ, ઉપનિષદ, કુરાન, બાઇબલ બધું વાંચી નાખ્યું. મને ખબર પડી કે યાર લાઈફ તો બહુ સિમ્પલ છે, આ બધો લોડ લેવાની જરૂર જ નથી. તો આ સિમ્પલ કે અચ્છા બધા કહે છે કે મસ્ત જીવો, પણ કેવી રીતે? ટેન્શન આવે, પેમેન્ટ ના આવે તો ટેન્શન તો થાય. પેમેન્ટ આપવાનું, મારે કોઈ 10 કરોડ આપવાના હતું, કહું અરે જે થાય એ તો આપવા પડે ભાઈ, હે ને? તો આ બધાની વચ્ચે કેવી રીતે જીવવું એ વાત હું તમને, અને કેવી રીતે જીવાઈ જાય. બધા શું કહે છે પોઝિટિવ વિચાર કરો, હું તમને એ વાત કહેવાની કે પોઝિટિવ એની જાતે તમે થઈ જશો. તમને એક દાખલો આપું. તમે બધા સ્કૂલમાં ગયા હશો, સ્કૂલમાં ભણતા હોય એટલે સ્કૂલમાં તમે જાઓ એટલે પહેલો પિરિયડ પ્રાર્થનાનો હોય, હે? એટલે પહેલા જ પિરિયડમાં બધાને આમ બેસાડે શિક્ષક, પછી સ્ટેજ પર એક બેન આવે પહેલવાન જેવી, ચલો પ્રાર્થના, આંખો બંધ. આપણે આમાં જ કરીએ, કેમ કે તમે જુઓ બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. એટલે ખુલ્લી રાખે પેલી બેન દેખાય, માતાજીનો ફોટો દેખાય, કંઈક તો દેખાય, ધ્યાન તો ત્યાં રહે કે બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. લોકો સાલા એક તો આ અંધારું છે, કાલ જવું જ નહીં, જે થવું હોય થાય. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં આપણે, આ શીખવાડ્યું. એમ જીવનમાં આ કરો તે કરો નહીં, પણ જીવન જ એવું જીવીએ કે ટેન્શન આવે જ નહીં. જીવન જ એવું જીવીએ કે ગમે તે પરિસ્થિતિ થાય, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ ચાલો ભાવ જ રહેતો. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. રહેવા માટે ઘર નતું, 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. ફિલ્મો બનાવું છું, ગુજરાતી ફિલ્મો, વિટામિન સી કદાચ તમે જોયું હોય તો. ચોપડી વાંચવાના પૈસા નતા, 25,000 બુક્સ મારી લાઇબ્રેરીમાં છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આપણને એમ થાય છે કે કોઈ નહીં કરે સાહેબ, કોઈ નહીં કરે, આપણે કરવું પડશે. પણ આપણે કરવું, જુઓ ગીતાનો છે ને 4થો અધ્યાય, એનો 13મો શ્લોક છે, ઘરે જઈને વાંચજો કોઈને રસ હોય. એમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે, મારા બાપાએ નથી કીધું. શું કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. તો કર્મ કેવી રીતે કરવું? ભગવાન છે ને દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ, આટલું આપી દે. ભગવાન કહે તથાસ્તુ. વિવેકાનંદે કીધું છે, આપણે નથી કીધું. આપણે બધું ચોરેલું બોલીએ છીએ. પર્પસ ઓફ લાઈફ, તમે જન્મો ને ત્યાંથી મરો ને ત્યાં સુધીનું બધું ચિત્ર નક્કી છે બોસ. આ પ્રોગ્રામમાં આ ભાઈ અહીં બેસવાનું હતું, ગાંધી સાહેબે અમને અહીં બેસવાનું હતું, આ સાહેબે અહીંયા અમને મારો ફોટો પડાવવાનું હતું, મને આને લેવા આવવાનું હતું, નક્કી છે. ખબર હે આવું થયું, હા એ તો લખેલું જ હતું. તમે બધા હોશિયાર જ છો ને, રોજ વેચો કરોડોનો માલ, 5-5 લાખના કન્ટેનર 10-10 ના વેચો. નહીં વેચાતું, મહિને એક બી નહીં વેચાતું ઘણા તો બિચારા. તમને કલ્પના નહીં, માણસ ફોન કરીને તમને, મારા જીવનમાં એવા 100 પ્રસંગો બન્યા હશે. 10 કરોડ રૂપિયા જોઈતા હોય, એક પૈસો ના હોય, કોઈથી આવે એવો ના હોય, એમ તક આજે ઇજ્જત જશે. અને એક જણો ફોન એટલે સંજય હું ઇંગ્લેન્ડ જઉં છું, પૈસા પડ્યા જોઈએ જ. મેં કીધું હા. મને કે કેટલા જોઈએ? મેં કીધું કેટલા પડ્યા? મને કે 10 કરોડ. બોલો, આપણે 10 જ જોઈતા હતા. નરસિંહ મહેતાનું હુંડી સ્વીકારાઈ જાય છે અને કુંવરબાઈનું મામેરું થઈ જાય છે. લોડ લેશો નહીં બોસ. અને પૂત સપૂત હો તો ધન ક્યુ સંચે, પૂત કપૂત હો તો ધન ક્યુ સંચે. જીવો બોસ. ગોવા જાઓ, ચડ્ડી પહેરીને ફરો, મજા કરો. ના ના, કાલ પેપરમાં ફોટો આવશે, ગયો. હમણાં ઓસ્ટ્રેલિયાથી મારો ફ્રેન્ડે મને કહ્યું કે મારા અંકલ ઊંઝા રહે છે, તો કંઈક પાર્સલ આપ્યા છે ને એને મને આપ્યું. હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો એટલે હું ઊંઝા આપવા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીનો, કેટલી? 700 વીઘા, મસ્ત બંગલો, બંગડીવાળી ગાડી, મર્સિડીઝ. કાકા બેઠા હતા, બીડી પીતા હતા. હું કાકા કે મજામાં. મેં કઈ ટેન્શન છે? આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે બધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા, કેટલું ભેગું કરશે. અરે બોસ, આ લઈને નથી જવાની હું, તોય આટલી ઉપાધિ છે. જો લઈને જવાનું હોત તો આપણું આ બધું કાઢી લેશે બોસ, ચેન બેન બધું બોસ. હું તમને બાવા બનાવવા નથી આવ્યો.
એક લેવલ સુધી મેટર ઓફ સર્વાઈવલ હોય ત્યાં સુધી મથવું. આપણે કઈ મુકેશભાઈ નહીં થવાના, અને મુકેશભાઈ થવાના તો ધીરુભાઈ ત્યાં ના જન્મ્યા હોત. હવે આવા કરમ કર્યા છે, ધક્કા ખાવાના તો અહીંયા આવ્યા છીએ. મજા કરો યાર. 2 બેડરૂમ 3 બેડરૂમ 4 કરોડ 6 કરોડ કૂતરાની જેમ માણસ દોડે, અને એક દિવસ થાકી જાય. શું થયું? ડાયાબિટીસ બોર્ડર પર છે. આ તું કમાયો. બ્લડ પ્રેશર બહુ 2 ટીકડી ચાલુ કરી છે, અમે કરાવી હતી ચાલુ. કેટલા જોઈએ? આપણા બાપ દાદાઓ નાના નાના ગામોમાં રહેતા હતા, મસ્ત ધોતી પહેરીને ફરતા હતા. ફરીથી કહું છું, હું રખડે મળો ત્યાં સુધી કર્મને વાધિકા રસ્તે માં ફલે શું. કર્મ કરવાનું, ખાવાની તકલીફ હોય, મહેનત તો કરવી પડશે બોસ, પણ એ થઈ જાય પછી જે છે એમાં ખુશ રહેવાનું. આવી પાર્ટીઓમાં જવાનું. હસબન્ડ વાઈફ, મારે એક વ્યાખ્યા હું ખાસ કહું છું, પછી મારો વિષય શરૂ કરું. આપણે એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે, ખબર છે? ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, એવું બધું ઘણું બધું ચાલે છે. પાપ અને પુણ્ય એટલે શું? અહીંયા એક કબૂતર માંદું પડ્યું છે, અહીંયા એક બિલાડી છે. બિલાડી પ્રેગ્નન્ટ છે, એટલે બિલાડી ના ખાય કબૂતરને તો કબૂતર તો બિલાડી મરી જશે, અને કબૂતર તો ઉડી કે એમ નથી. તો તમે શું કરશો? જો કબૂતરને ઉડાડશો તો પેલી બિલાડી હવે એને ઘણા વખતથી ભૂખી છે, એને ખાવાની બધું તો મરી જશે. તો એ પાપ પુણ્યની ડેફિનેશન શું? એક કસાઈ અને જે લોકો નોનવેજ ખાય છે, એ લોકો જો આ નહીં ખાય તો આપણને ઘઉં લાખ રૂપિયા કિલો નહીં મળે. આખો મોટો વિષય છે. પાપ અને પુણ્ય એટલે શું? આ હું બધે જ કહું છું મારા દરેક સેમિનારમાં. પછી મારો વિષય શરૂ કર્યો, તમને થોડી સમજ પડે કે આ તમે તો બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા છો. આમ લગભગ તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય. આખો બેડ ભરાઈ જાય, 4-5 સાડી બદલી કાઢ્યો. ના, બરાબર નથી. દીકરી ના પાડે છે. હે આજે બી હવે તો મારે તો એવું કહેવાય નહીં. હા, સારું થયું અમને ખબર પડે કે આ ભેગા થઈને કરે જ શું. નીચે બાજુ ચાલતું તો નથી ને. આજે એના માટે જ બોલાવ્યા છે, જોવા માટે. એટલે દર વખત આવજો, મને બોલાવીને ઉલ્લુ બનાવે છે બધા તમને. તો હસબન્ડ વાઈફ બહાર જાય તો ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય મારી વાઈફ છે કે બીજાની છે. અને ઘરમાં તો કામ વાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. હા, એ જ 2 વર્ષથી બ્લુ કલરનો ગાઉન પહેરે, છોડે નહીં હો. ચીથરા ઉડી ગયા હોય, કલર ઉડી જાય. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય ને, બહાર નીકળે એટલે હિરોઈન. વી આર હિપોક્રેટ્સ. આપણે આખી જિંદગી બીજાને બતાવવા જીવીએ છીએ. જો સંજય બી ઘરે આવે ને તો નવા કપડા કાઢી, બોન ચાઇના. આપણે સાલો કાનો તૂટી ગયો હોય. સંજય બી ઘરે આવે તો નવી બેડશીટ, આપણે સાલો પગ ફસાઈ જાય ખૂણામાં. કદી મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેરો, રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી આપણે બંને. એવી સરસ તૈયાર થાય, રેડી જ હોય. અને આપણે, હું તો ઘણી વાર લગ્નનો સૂટ પહેરીને હોઈ જઉં, એવું ફીલ આવે કે શું બેવકૂફીઓ કરી દીધા આપણે. મજા કરવી મને ગમી ગયું. ભગવાન કહે છે સાલા તું જીવ્યો જ નહીં. મારા ઘરમાં તમે આવો, ક્રોકરી નવી, તમે આવો તો સ્ટીલની થાળી આપણા માટે છે. તમે થોડા પૈસા ખર્ચ્યા છે. આ તો મહેમાન પેલા ખાટ દુબઈ વાળા, તું ભિખારી શેમાં ખાય છે તું? સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આ કોટી તમને બતાવવા નહીં પહેરી, મેં તો હાલું એસી ચાલતું તો ઠરી જઈશું, પહેરી લો. નહીં કે કાઢ નાખશું આપણે. લોકો ચાંદ, હા લાગે છે ને, નાસ્તો વધારે કર્યો લાગે છે. એસી પણ થોડુંક ઓછું કરવા જેવું છે. 1 મિનિટ, 2 મિનિટ એસી શું? 2 મિનિટ, ચાલો કન્ટિન્યુ. એસી સ્લો કરી નાખે છે. એમ આમ લગ્ન જેવી ફીલ આવે છે. એટલે જીવન બહુ મોટી મોટી વાતોથી નથી જીવાતું, બહુ અઘરી વાતોથી નથી જીવાતું, બહુ સિમ્પલ વાતોથી જીવન ક્યારે પૂરું થઈ જાય તમને ખબર જ નહીં પડે.
ક્યારે ધોળાયા? મને ભગવાન મોત આવે તો આવે, ચલ ભાઈ, કંઈ બાકી જ નથી. કોવિડ આવ્યો ને, 90 વર્ષના અંકલ, મારે જીવવું છે. અરે કાકા જાઓ, હવે જગ્યા કરો, બધું પતી ગયું છે, હવે શેનામાં જીવવું જ તમારે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે, વસ્તી પેદા થઈ જ જાય છે, કોઈ જીવતું જ નથી. અને આવા સમયે મારે તમને આજે 5 વાતો કહેવી છે. તમે જાણો છો કશું નવું નથી કહેવાનું, પણ આ 5 વાતો તમે કરો ને તો બાકી બધું ઓટો મોડ પર સેટ થઈ જાય. તમારું ટેન્શન, તમારું ડિપ્રેશન, તમારી હતાશા, તમારા પેમેન્ટના ટેન્શન, બધું ઓટો મોડ ઉપર સેટ થઈ. એની ગેરંટી મારું છું, રેકોર્ડિંગ ચાલુ. 1000 દિવસ કરજો ખાલી. તરત નહીં થાય, દવા માફક આવે, આયુર્વેદિક છે એટલે તરત નહીં થાય, પણ 1000 દિવસ આ 5 વસ્તુ. અને કશું અઘરું, 100 દંડ નથી મારવાના, હે ને, કૂદકા નથી મારવાના, કશું સાહસ નથી કરવાનું. ખાલી જસ્ટ જે સનાતન સંસ્કૃતિનો પાયો હતો અને એ જો તમે જીવો. સાહેબ, બધા ગેંડા, કીડીઓ, મકોડા, હે ને, બધું જીવે છે. માછલી, વેલ માછલીઓ, ડોલ્ફિન, પેલા સાઇબેરિયાથી પક્ષીઓ અહીંયા આવે, ઈંડા મૂકીને પાછા જાય, પાછા આવે તો એના જ ઈંડા ઉપર બેસે. આ તમે ભગવાનની સિસ્ટમ જુઓ. આપણે બધા ભેગાથી નક્કી કરી કે આ હોલને આમ થોડો ગોળ ફેરવી દે, ફરે, આમ ઊંધો થઈ જાય, એમ નીચેથી ચારે બાજુ જગ્યા કરીને. ના થાય? કેમ ના થાય? અથવા મુંબઈને થોડું આમ ખેંચીને બરોડા બાજુ લઈ જવું તો આવી જાય? ના આવે. તો આ પૃથ્વીનો ગોળો જે 24 કલાકમાં ફેરવે છે, એ માણસ કેવો હશે? એ શક્તિ કેવી હશે? આખો ગોળો ફેરવે છે. એ ભગવાન. ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, પણ એક શક્તિ છે. એ ઓટો મોડ ઉપર કામ કરે. એને બધું સેટ કરેલું છે. સંજયબીન 54% લાવવાના, ઈરાન ધંધામાં નુકસાન કરવાનું, પછી સ્પીકર બનાવવાના. બરાબર. હું ને મારો ભાઈ બેઠા હતા. હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને કહું છું, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, લખી રાખવાનું. અને સાલું ખીચડીમાંથી ઢળે તો થાળીમાં રહેતો ઘરમાં. આ તો હું માર લાલ્યો, પછી મરે એટલે એને લાલ્યો જ હોય, બીજું કોઈ હોય જ નહીં. અત્યારે તો કોઈ મરી જાય ને તો આપણે ફોન કરવો પડે, પેલો ગયો તો આપણે શું કહે, કાઢે તો કહેજો, જાય નહીં. આટલા કોરા હરામી આપણે થઈ ગયા છે. અને પછી કે કોઈ કોઈનું નથી, તું કેટલાનો થયો એમ કે. બહુ સાનકડી જિંદગી મળી છે આ પૃથ્વી ઉપર. અને મર્યા પછી પણ 100 વર્ષ જીવી જાય ને, એનું નામ જીવન. બાકી સાહેબ, કૂતરાએ સેક્સ કરે છે, છોકરા પેદા કરે છે, ગલુડિયા દૂધ પીવડાવે છે, મોટા કરે છે, છોડી દે. આપણે એ જ કરીએ. કૂતરી પણ તમને ખબર છે, વધારાનો રોટલો લઈને દરમાં સંતાડી દે, પછી ઉપર માટી નાખી દે, પછી જ્યારે ક્યાંયથી ના મળે ને એટલે બધી બચત કાઢી કૂતરાને બચ્ચાને ખવડાવે. એ બેંકમાં એફડી કરે. આપણે એ જ કરીએ. તો આપણા મને જાનવરમાં ફરક શું? એટલે ભગવાન આ દુનિયાના તમામ જીવોને જીવાડી રહી છે. ચિંતા કરશો નહીં, દાંત આપ્યો તો ચાવવાનું આપશે જ, પણ આપણે બધું જ આપણી બુદ્ધિથી ચલાવવું છે. હું હમણાં અહીંયા બાજુમાં પેલો મોલ છે ને, ઇન્ફિનિટી મોલમાં ગયો, એક છોકરી સ્કર્ટ પહેરીને ઉભેલી. હાય સર, કેમ છો? મેં કીધું મજામાં. મને કે સર સ્કીમ છે. મેં કીધું શું? મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે શું? મને કે 1 ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આપી. મેં કીધું 2 પાછી આપ. કેવું ના થાય? મને કેમ ના થાય? મારે કપડાં નહીં જોઈતા, 2 આપી 4 કે નહીં સર, એસા નહીં હોતા. ઉલ્લુ બનાવવાના ધંધા. એક બેન કેળાની લારી ઉપર ગયા કે કેળા શું ભાવ આપ્યા? તો કે 40 રૂપિયા ડઝન. હા હા, તું તો લૂંટે છે. પેલી લારી ઉપર તો 20 રૂપિયા મળે છે. તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. તો પેલો લારીવાળો શું કે ખબર છે? બેન સાંજે આવજો, મારી પાસે નહીં હોય તો હું 10 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનોય વેપાર કરે. મારું ના ચાલે, હાલા તારું ના ચાલવું જોઈએ. આ શીખ્યા છે આપણે. તમે બધા જેમ તમારી વાઈફને બહુ પ્રેમ કરો છો, બધા કરતા જ હોય છે. એ રીતે એક માણસ એની વાઈફને એટલો પ્રેમ કરે કે લેલા મધનું જખ માર્યો. એની વાઈફને કેન્સર થઈ ગયું. 60 કિલોની વાઈફ એની 28 કિલોની થઈ ગઈ. એણે કીધું કે જાનુ તને મરવા નહીં દઉં. જાનુ કે હવે હું, ડૉક્ટરે કીધું 15 દિવસમાં વાળ જતા રહ્યા, પાપણો આટલી થઈ ગઈ, નાના છોકરા જેટલું, ઘોડિયામાં આવે. એને ખબર પડી કે જસલોકમાં એક અમેરિકાથી ડૉક્ટર આવ્યો છે ને એ કેન્સર મટાડી દે છે. એ તો લઈને એની વાઈફને જઈને ડૉક્ટરના ટેબલ પર મૂકી કે ડૉક્ટર, મારી પાસે બહુ પૈસા છે, તું આને બચાવે કે મારે બંને કેસમાં પૈસા આપીશ. પણ ડૉક્ટર કે ભાઈ હું કરવા બચાવી જા, બચે એમ જ નથી. હું તને કહું છું ને, તું એને મારે કે જીવાડે, બંને કેસમાં હું તને પૈસા. ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી. 15 દિવસમાં વાઈફ મરી ગઈ. ડૉક્ટરે બિલ આપ્યું 18 લાખનું. પેલો કે નહીં મળે. કે કેમ?
કે મરી ગઈ ને? પણ કે તે કીધું હતું ને કે તું એને મારે કે જીવાડે બંને કેસમાં કે નહીં મળે, જા. ડૉક્ટર હોશિયાર, એને બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ કરેલું. કોર્ટમાં ગયો, કેસ જીતી ગયો, પેલાને બોલાયો જજે કે ઊભો થા. લોકો હા સાહેબ, કે તારી વાઈફના આમ ત્યાં મરી ગઈ. કે હા સાહેબ. તો કે પૈસા આપી દે. કે કેમ? તો કે તું બોલ્યો હતો ને કે મારે કે જીવાડે બંને કેસમાં પૈસા આપીશ. તો કે ડૉક્ટરને બોલાવો. ડૉક્ટરને બોલાવો. બોલ ડૉક્ટર, તે મારી વાઈફને જીવાડી? કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ના? એટલા હરામી, બધું ગોઠવી નાખે. માણસ એટલો હોશિયાર થઈ ગયો છે, અહીંયા જ બધું. ડૉક્ટર કે હું 15 લાખ આલું, છોડી દે મને. ઉપર કોઈ સ્વર્ગ નથી બોસ. આ બધા નથી કહેતા ઉપર અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીં નથી મળતું. છોડો બધું બોસ, જીવી લો. પણ 5 વાતો એવી છે તમે કરો ને તો જેના માટે તમે ભગવાને મોકલ્યા છે ને ત્યાં ઓટોમેટિક પહોંચી જશો. અને એટલે 450 બાયોગ્રાફી વાંચી, છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, અને જે કોમન વાતો હતી, ચાર્લી ચેપ્લિન હોય, આઇન્સ્ટાઈન હોય, ઓશો હોય, જેટલા મહાવીર સ્વામીને વાંચ્યા, જેટલા લોકોના જીવનમાં જે 5 વાતો કોમન હતી જેના કારણે આ લોકો મેઘાવી લોકો થઈ ગયા. અને અત્યારે જે સૌથી ધોળકિયાથી મારીને જેટલા લોકો ટોપ પર બિઝનેસમાં છે, અલગ અલગ ફિલ્ડમાં છે, આ બાલાજી ચંદુભાઈ, બાલાજી વેફર, એમની વાઈફ ઘરે બટાકા તળે અને 3 ભાઈઓ થિયેટરમાં જઈને ઇન્ટરવેલમાં બટાકાની વેફર વેચે. આજે 2,000 કરોડના બટાકા વેચે છે. અમારા અમદાવાદમાં કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા, આજે યુનિવર્સિટીઓ ચલાવે. અમારા અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ જેની જોડે બંગડીવાળી ગાડી છે, અને એક ભજીયાવાળા જોડે BMW છે. ને આપણે હું શું કરું, પ્લગમાં આંગળી ગાલ દેવાની, પૂરું. હું શું ગયો? હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે અંદર. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ જ બનવું પડે, જે થાય સારા માટે. સાહેબ, સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નતા. હું સુરજબલ લલ્લુભાઈ મહેતા, એક સ્કોલરશીપ અમારી સ્કૂલમાં ચાલતી જૈનોની, તો હું 48 રૂપિયા સ્કોલરશીપ લેતો અને એમાંથી મારી ફી ભરાતી હું ભણતો. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બની રહી છે, ઈશ્વરની કૃપાથી. આ એનો જાદુ છે. આ સમય બી જતો રહેશે, સારો કે ખરાબ, પણ 5 વાતો તમે કરો ને બોસ, તમારા પર કોઈ દિવસ સ્ટ્રેસ ના આવે, ભાર ના આવે, લોડ ના આવે. ઇજ્જત જેવું હતું નથી, વેમ કાઢી નાખો. તમારા જેવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કોઈ પૂછતું નથી બોસ. ના ના, ઇજ્જતનું શું, તારી છે કે 5 લાખ લઈ આવે. બધા વહેમમાં જીવે છે અને એમાં સ્ટ્રેસ આવી જાય, પ્રેશર આવી જાય. પણ 5 વાતો તમે કરો ને તો તમારી ઉપર પ્રેશર ગમે એટલું હોય ને આવે જ નહીં. ફેસ ધ ડેન્જર. માણસનો સ્વભાવ છે સાહસી માણસ. અને આપણે તો ગુજરાતી, રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. જુઓ, દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, હે? અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું. તૈયાર થઈ જાઓ યાર. મોડું વિચારવાનું થતું નથી આપણે, કશું ના થવાય કઈ નહીં, વહેમમાં જ રહીશું. પણ મારું નહીં તો તારું નહીં. આ જે આપણે શીખ્યા, કાચબા અને સસલાની વાર્તા ભણવામાં આવતી હતી. કાચબો જ જીતે છે. આ કાચબો છે અને આ સસલું છે. આ તો એમ જ કહે છે આ કે ના 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 કરાય, આ કે કદાચ વાંધો નહીં, રમણ ભમણ થઈ જાય. એ કાચબાની વાત એ હતી કે હંમેશા આ કે સાંભળો. તો આ કે સાંભળવું અને કરવું કઈ રીતે, એની વાત હું તમને કરું. આજે બધા ફેમિલી સાથે બેઠા છો, એક થોડાક બિઝનેસની વાતો કરીએ તો લેડીઝને એમ કે ભાઈ આ હું બધું ચાલુ કર્યું, મને આવડતી નથી. હકીકતમાં તમે મારી ઇજ્જત બચાવી દીધી આજે. બધા લોચા હતા આજે બધા. પહેલી વાત, મારી આખી વાત શું છે કે તમારો ચહેરો હસતો રહે. તમે ઊંઘી જાઓ તો નફ્ફટ બનો, જાડી ચામડીના, આખી. પણ બધા કહે છે પણ બનાતું નથી. તો પહેલી વાત શું છે, બધું ઓટો મોડ પર જીવવાની વાત કરું છું. પહેલું વાત શું છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, ધંધો નહીં, તૈયાર થવાનું નહીં, બધું જ સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂઈ જાઓ, બધું જ બેસ્ટ કરવાનું.
સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ, એ ભગવાન તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય ઊંઘી જાય, ઉઠતા જ નથી. આપણે તો ઉઠી કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? તમે જેમાં માનતા હો. મસ્ત બ્રશ કરવાનો, અડધો કલાક કસરત કરી નાખવાની. 100 દંડ મારું છું બોસ, 100 ડિપ્સ. 1.5 કલાક 10 કિલોનું મગદળિયું ફેરવું છું. હું મારો દીકરો સાથે જ કરીએ છીએ, 2 જણા. એ બી તમે ઋત્વિક રોશનને ભૂલી જાય. હું જે બોલું છું એ જીવું છું, ને જીવું છું એટલું જ બોલું છું, ગપ્પા મારતો જ નથી. એટલે યાદ રાખવું જ ના પડે ત્યાં શું કીધું. આ રેકોર્ડિંગ હાલું ચાલુ છે, દાવ થઈ જાય કોઈક જગ્યાએ. જે કરો, 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પછી ગંધ હાલા તારામાંથી જ આવે છે, બીજી ક્યાંયથી નથી આવતી. આપણી ગાડી હોય ટકાટક રાખવાની, ભલે નાની હોય. મારુતિ 800 નોટ બિગ ડીલ. મર્સિડીઝ આવવાની છે તો આવી જશે. ચકાલે લોકોની ગાડી જુઓ તો ભંડકિયા જેવી, પાણીની બોટલો ને આ 12 મહિના ગમે ત્યારે તમે એની ગાડી જુઓ ને એમને કબાડખાનું છે. મર્સિડીઝ ની હાલત હોય. આ ક્યાંથી આવી ગઈ એની જોડે? બળદ ગાડાના કામનો છે આ માણસ. અને પછી ખબર કે વેચી મારી વેચવી જ પડે. ગાડી લાડીને વાડી ટનાટન રાખવાની. સમજી ગયા? બાજુમાં મારી વાઈફ જરા ઇધર ઉધર તો ગમે નહીં આપણને કે તું મારી વાઈફ છે. હું એને બધે સાથે લઈ જઉં છું. મેં તો જો લોકો કેટલું સાંભળે છે. પણ આજે મારી મધરને પેલું ની રિપ્લેસ કરાવ્યું છે એટલે નથી આવી. નહીં મહાન સ્ત્રીના તમને દર્શન કરાવી દે. ફૂટ્યા તમારા, બીજી વાર બોલાવજો. હવે જમવા બેસીએ, 1 દાણો એઠો નહીં મૂકવાનો. લગ્નમાં જાઓ, ઘરે જમો, 1 દાણો થાળી ચાટી જવાની. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો. હવે તો ભજીયા, કઢી પણ લે, બાસુંદી બી ખાય, લસ્સી પીએ, છાશ પીએ, આઈસ્ક્રીમ ખાય. ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે. હાલા 500 રૂપિયામાં કેટલું ખવાયેલા. ચક્કા 1 દાણો એઠો નહીં મૂકવાનો. કોઈને 1 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 1:45 પહોંચી જવાનું. સાહેબ અમારો 2260મો પ્રોગ્રામ છે, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચું, ઓન ટાઈમ. તમારે આપણે ગોળી માર દેવાની 5:45 ગેટ ઉપર. એક બાર मैंने कमिटमेंट कर लिया फिर खुद की भी नहीं सुनता हूँ. આ કમિટમેન્ટ હોય બધું ટોપ ચાલે. જે કરો બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. હા શું આમ કથામાં આવ્યા છે. સાલા ઝુકેગા નહીં, બમ ભમાઈને બાજુ વાળો કે ચૂપ રહે, તું ચૂપ રહે, બહાર ખાશે સાલા. સીટ પર ઉભા થઈને નાચવાનું, એટલે 500 રૂપિયા આપ્યા છે. આ તો કે નોનસેન્સ, તું ચૂપ રહે, બહાર નીકળ ચાલ. બેસ્ટ કરવાનું, મારામારી કરવાની નહીં. હિંસા પરમો ધર્મ, પણ આવે તો છોડવાનો નહીં, કેમ કે એને પણ હિંસા નહીં કરવા દેવાની. મહાવીર સ્વામીની જે હિંસા હતી ને આપણે સમજ્યા જ નહીં. આપણે અહિંસા પરમો ધર્મ, બરોબર, પણ આ ભાઈ મને મારવા આવે તો એને હિંસા નહીં કરવા દે, એટલે એને ઠોકવાનો. એટલે મારવાનો. એમ આપણે કોઈને મારવા નથી જવું. જે કરો બેસ્ટ કરો. સ્મશાન જઈએ, સ્મશાનમાં જ જવાનું. પેલાને જતી રહી, આપણી જતી રહે. પંચાયત કૂટવાની, સ્મશાનમાં તો સ્મશાનમાં જ, કે આપણો નંબર લાગવાનો છે. ભગવાને ચાન્સ આપ્યો, અડધો કલાક ઠેકાણે રહે. પિક્ચર જોવા જાઓ, એની મજા છે. જોબ કરતા હોઈએ, આપણે બધા બિઝનેસ પીપલ છીએ. પણ સાહેબ, આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. બ્રાહ્મણનો છોકરો છું, પણ 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા. એક જૈન હતા, સુરેશભાઈ મહેતા, એ મારા મેન્ટર હતા, અને ઇઝ અ વેરી નાઇસ ગાય. એટલે એમના પાસે શીખવા મળે એટલે એમના ત્યાં નોકરી કરતો. પણ હું 400 રૂપિયામાં 4000નું કામ કરતો. મારી બા એમ કહેતી કે આપણી બાપની પેઢી સમજીને કરવું, ન ગમે તો છોડી દેવી, પણ કરો ત્યાં સુધી બાપની પેઢી સમજીને કરવું. તો 400માં 4000નું કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થયા. અને અત્યારે અમદાવાદની નંબર 1 હોટલ મારી છે, સિંધુ ભવન રોડ. કરેલું બેકાર જતું નથી. બિઝનેસ કરીએ, ડબલ સર્વિસ આપો. નોકરી કરીએ, 50,000 જોબ હોય, 1 લાખનું કામ કરવું, કે 50,000માં જે કરીએ તો મજૂરી છે, પણ 50,000 ઉપર જે કરીએ એ આપણું જમા થાય. આવા બધા એસોસિએશન હોય, એસોસિએશનમાં બી બધું પોલિટિક્સ ચાલતું, બધું મને ખબર નહીં અહીંયા બધું સારું ચાલતું હશે, પણ એ બધું ચાલતું હોય. દાળમાં મીઠું નહોતું, તારામાં નથી મીઠું, તું જા ઘેર ભાઈ યાદ.
અમુક માણસો નર્વસ પેદા કર્યા હોય ભગવાને, એમને સીધું ફાવે જ નહીં. આ બોર્ડ કેમ આવું લગાવ્યું છે, તારે તું લગાય, તારો ફોટો લગાવી દઉં, એમને સીધું મજા જ ના આવે. પણ જે કરવું તે બેસ્ટ કરવું. નાનામાં નાનું આપણું ઘરે વાસણ સાફ કરીને આપણા જેવા વાસણ કોઈ સાફ ના કરે, કચરો વાળી આપણા જો આપણી ઘરમાં ક્યાંક જાળું ના થવું જોઈએ, આપણા ટેબલ પર ડસ્ટ ના હોવી જોઈએ, આપણી કોઈ ફાઇલ પર જાળું ના, આટલું આપણા ટોયલેટ બાથરૂમ રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ. કોઈના ઘરે જાય ને મારી દીકરી પહેલા ટોયલેટ બાથરૂમમાં જાય, મને કે પપ્પા નાસ્તો નહીં કરવા એમના ઘેર. મારી હોય એટલે કેવી હોય, નોટ જ હોય. જે કરવું, રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સળ ના હોય, ચપ્પલ કાઢીએ આમ જ, 12 વાગે ટ્રાફિક સિગ્નલ વાળો પોલીસ હોય કે આપણે બત્તી બતાવીને જ સાઈડ લેવાની. 24 કલાક તમે સ્વભાવ બનાવી દો કે મારે જે કરવું છે તે બેસ્ટ કરવું. બધું જ નાનામાં નાનું કામ. છોકરાઓ પરીક્ષા આપવા જાય 3 કલાકે બેટા બેસવાનું, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એને કરતા નપાસ થઈને બિઝનેસમેન બનવું વધારે સારું છે, હે ને? ચોરી કરીને ભગવાન ધંધે લગાવી દે, નોકરી 18,000 પગાર. મારા છે ને 12th ટકા નહીં આવે એટલે મારા બાપુજી મને એક કમ્પાઉન્ડરના ઇન્ટરવ્યુમાં મોકલ્યો, આંખો ધોવાનો કમ્પાઉન્ડર. ચાલુ મનમાં એમ કે આપણે હાલ ચોરીઓ કરશું પણ નોકરી નહીં કરીએ. તો હું ઇન્ટરવ્યુ આપવા ગયો તો બધા 10 જણા આમ બેઠેલા, બધા આમ કર્યા, ફાઇલ જોવે ને હું બેઠો બેઠો હસું કે આપણે કરવી હતી નહીં. તો પેલો પહેલો ઉભો થાય, દિવેલ પીધેલો જાય ને, દિવેલ પીધેલો સમજો છો ને, ગંભીર આમ દિવેલ પીધેલો જાય ને, દિવેલ પીધેલો પાછો આવે. બીજો જાય, ત્રીજો. તો મારી બાજુવાળા ભાઈ મંજૂર કે તમારે કોઈ ટેન્શન નથી? મેં તો આપણે ઓળખાણ છે. હા એટલે આપણે કઈ હતી જ નહીં. પછી મારો નંબર એટલે હું તો હસતો હસતો અંદર ગયો તો અંદર એક સાહેબ બેઠા હતા. આ પૂછે મને કે ક્યાંથી આવ્યા? મેં તમે આવ્યા ત્યાંથી, વળી શું ક્યાંથી આવ્યા? સરખી રીતે જવાબ આપો. પણ સાહેબ દરવાજો એક છે તો ક્યાંથી આવ્યા હોઈએ? હવે આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ. પછી મને કે કેટલા પગથિયા ચડીને આવ્યા? મેં કીધું 300. મને કે 3 જ છે. મેં સાહેબ તો પૂછો શું કરવા? ફાઇલ બંધ કરી. મને કે ગેટ આઉટ. મેં કીધું સાહેબ આપણે નોકરી કરવી નહીં, આ તો બાપાએ કીધું એટલે આવ્યો. આપણે મોટા માણસ થવાનું છે મનમાં હો. પછી હમણાં હું એક વખતે એક જગ્યાએ એ જ માણસ મને ભેગો થઈ ગયો. હું છે ને ઘણી વાર સ્કૂટર લઈને બી ફરું, મને હાર્લી ડેવિડસન બાઇક ને બધું એટલે મજા કરું જીવનમાં. તો એક જૂનું સ્કૂટર મારી ઓરિજિનલ મેં રાખ્યું છે. તો હું સ્કૂટર લઈને ઉતરે ને એ બી સામે આવીને ઉભા. મને કે શું કરે? મેં સાહેબ હીરા ઘસવા. આ કે તું કોઈ કામનો જ નતો, એ હજી એ દુનિયામાં જીવે છે. મેં એને કશું કીધું નહીં. પણ આવાય માણસો હોય છે. એટલે જે કરવું તે બેસ્ટ કરવું. આ તમે એક આદત પાડી દો. બોટ આપણા શૂઝ બાંધીએ ને તો દોરી બંને બાજુ સરખી જ હોવી જોઈએ, હે ને? એક બાજુ દોરી ઉભા રહી પાછી સરખી કરવાની. કપડાં ઇસ્ત્રીવાળા જ પહેરવાના, અપ ટુ ડેટ, બધું જ મસ્ત. જમવા બેસો એટલે ફાસ્ટાની જેમ જ પાણીનો ગ્લાસ નેપકિન રાખવાનો, અહીંયા ફસાઈ. લંડનમાં જઈને શું કરવા? અહીંયા લગાવવાનો. કેમ? ક્યાં પૈસા થાય છે એના કંઈ? પણ આપણે જીવતા જ નથી, ભિખારીની જેમ પતાવી દે, થાળીમાં આપી દે. અને 4 વાટકી રાખવી છે થાળી. 1 લો 2 લો લાગે કે આ 400 થાળી ખાધું એમ. પેલી વાઈફ મફત ખવડાવે છે એટલે હાલી વેલ્યુ નથી. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલી ટેગલાઈન જીવનની છે. અને આ તમને ખબર છે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ ફોન લેવા અમેરિકામાં લોકો લાઈન લગાવે. આપણો હાલો બનેવી થાય છે સાહેબ. એનું બોક્સ ખોલો ને તો 16 સેકન્ડમાં જ ખુલે. તમે એનું કોઈ બી બોક્સ લો ને, એનો ફોન ટેપ પછી તમે આમ છોડો ને તો 16 સેકન્ડમાં નીચે પડે. આટલું બેસ્ટ બોક્સ બનાવ્યું અને એટલે દુનિયામાં સૌથી વધુ ફોન એના વેચાય છે. એને જે કર્યું તે. એટલે આજથી ટેગલાઈન ગાડી પાર્ક કરો ને તો આમ સીધી જ કરવાની, સ્કૂટર સીધું જ, બધું જ. ઘરે ગયા ચશ્મા અહીંયા જ, શર્ટ અહીંયા જ, બધું. આજથી એક જ આદત પાડો. પૈસા નથી કમાવા બોસ, પણ બધું બેસ્ટ કરવું. ક્યાંય કોઈ સાધુ ભગવાનની સેવામાં ગયા તો સેવામાં જ જવાનું, હે ને? જે કરવું છે પણ કેવું કરવું છે? એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે એ શક્તિ સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ લક. નસીબ હોતું નથી. મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે સાહેબ 6 મહિના, પણ મારી આગળ લાઈન લાગે, બાકી બધા કાગડા ઉડતા હોય. આમ બોલ લગાવીને ટકાટ કરવું, બેસ્ટ કરવું. જે કરવું તે બેસ્ટ કરવું.
બધું જ આ એક પહેલો જીવનનો થંબ રૂલ છે કે જે કરવું તે બેસ્ટ કરવું. બીજો થંબ રૂલ, ભગવાન પર શ્રદ્ધા, ઈશ્વર પર શ્રદ્ધા. તમે જે કોઈ તીર્થંકરમાં માનતા હોય, માતાજીમાં માનતા હોય, હનુમાનમાં, તમે જે કોઈ ભગવાન ન માનતા હોય, નાસ્તિકનું એ ધ્યાન રાખે છે. જે નાસ્તિક છે ને એનું એ ધ્યાન રાખે છે કે એ નોટ બી એને જ બનાવીએ. તો ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈના માટે ભેદભાવ કરતો નથી. હવે હું તમને એક દાખલો આપું. અહીંયા એક મોટી હોટેલ છે, 20-25 માળનું બિલ્ડિંગ છે. નરેન્દ્રભાઈ એના પરથી કૂદકો મારે, ખાલી ખાલી હો, લાવવાના જ પાછા 24માં, તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, અને હું પડું દારૂ, બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ 24માં લાવવાના છે બધા નીચે. કેમ કે ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે બધા માટે. કેવું છે? એ કોઈ વડાપ્રધાન કે ભિખારી કે કોઈને આઈડેન્ટિફાય, વાણીઓ પટેલ બ્રાહ્મણને આઈડેન્ટિફાય કરતું નથી. અચ્છા, ઓક્સિજન હિન્દુઓનો કેસરી કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, જૈનોનો સફેદ કલરનો હોય, આપણો નથી આલો, એવું હોય. કોવિડમાં હા આવવાનો જે હોય ચાલશે. તો ઓક્સિજન દેખાતો નથી પણ છે આ ભગવાન. આપણા બધાનું બ્લડ ગ્રુપ આ ભગવાન. આ મારા ફોનમાંથી હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા જોરદાર હોય. મનીષ લખે ને મનીષાને લગાવતો, પણ ખાલી એની બી મજા છે હોય. તો તરંગો દેખાતા નથી પણ જાય છે, તો આ તરંગો એ ભગવાન. તો ઈશ્વર દેખાતો નથી પણ છે, એ ઓટો મોડ ઉપર કામ કરે છે અને બધા માટે કેવો છે? સરખો છે. એ કોઈ નસીબ બસીબ તંબુરો હોતું નથી, બનાવવું પડે છે. અને જે બનાવેલું આવે છે એ વિષય પર કોઈ વાર વાત કરવા અલગ આવીશ કે મુકેશભાઈ, આપણે તો મુકેશભાઈ ત્યાં જ જન્મ લેવો હતો પણ અહીંયા આયા એનું શું? ત્યાં જન્મ્યા તો કેવી મજા હતી. જે કરવું તે બેસ્ટ કરવું, અને પછી જે થાય એ ઈશ્વરનો પ્રસાદ છે. મેં ધંધો કર્યો, ઈમાનદારીથી કર્યો. ઈમાનદારીની વ્યાખ્યા આપણે જ નક્કી કરવાની. ગામ કે ઈમાનદારી નથી તો ઉલ્લુ બનાવવાના ધંધા છે. કોઈ પાપ પુણ્ય નથી. દરવાજો ના ખુલે તોડી નાખવાનો. કોઈ પાપ પુણ્ય છે જ નહીં. આ બધું માણસને ડફોળ બનાવવાની બધી વાતો છે. આપણને એમ લાગવું છે કે આ રાઈટ છે તો એ રાઈટ છે, આપણને એમ લાગે કે આ રોંગ છે તો એ રોંગ. આ બધા મહાન લોકોની ફિલોસોફીમાંથી જે શીખ્યો એ કહું છું. એટલે ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. એને ઓટો મોડ પર મોકલ્યા છે. સંજય રાવલને યુનિવર્સિટી બનાવવાની છે માટે ટકા ના આવ્યા, એને ડાયમંડના ધંધામાં લોસ કરાયો, કન્સ્ટ્રક્શનમાં આમ કરાયું અને ઠેકાણું પાડતા પાડતા ત્યાં આગળ મને પહોંચાડ્યો. ગોઠવ્યું છે. પણ જો તમે આનો ઉપયોગ કરીને ઊંધા સીધા રસ્તા કર્યા તો પથારી ગોળ છે, નક્કી છે બોસ. કે એને બધું હેંગ થવા માંડે કમ્પ્યુટર, અને હાલ એના ત્યાં એ જ લોચા થયા. બધા પોતપોતાની રીતે હેડે છે. આપણો છોકરો તો આમ જ કરે. એટલે અમારી સ્કૂલમાં પેરેન્ટ્સ આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બંનેના ભેગા કરો ને તો 80 ના થાય. એને છોકરા 90% જોઈએ. એટલે કાથી આવે? ફેક્ટરી આવી તો માલ આવો જ આવે. પછી સીધો દાખલો છે. ઈશ્વર પર શ્રદ્ધા. પણ પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા, હું નથી કહેતો, મંદિરમાં જાય ને એવો ડાયો થઈ જાય. તારાથી ક્યાં છાનું છે? તારા બધું તારા બાપને ખબર છે. તું જે અહીંયા ડાયો ડાયો થયો છે ને સાહેબ, આપણે મંદિરમાં જઈને શું કરીએ છીએ? અલા આંખો ખુલ્લી રાખ. પણ પેલી સ્કૂલમાં શીખવાડ્યું છે આંખો બંધ. અરે મંદિરમાં જો, પ્રતિમા જો, એના શોલ્ડર જો, એનો શણગાર જો, એની વિરાટ, એનું દર્શન કર. પણ ત્યાં જઈને તો ઘેર રહેવું ને ભાઈ, અહીં શું કરવા? હાજરીપુરે જ ભગવાન શંકર ભગવાન, નેમિનાથ દાદા હાજરીપુરે. અરે એમનું શોલ્ડર જો, એમને 6 પેક જો, કશું નહીં, બધું ચાલે. જઈ આવ્યો, હાજરીપુરા જઈ આવ્યો. ઈશ્વર બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. ઈશ્વર કોણ છે? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય. એક ઈશ્વર છે અને સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે. સગુણ સાકાર મૂર્તિ પૂજા. પછી મહાવીર સ્વામીએ મહાવીર સ્વામીને જ્ઞાન કોને આપ્યું? મોહમ્મદ પૈગંબરને જ્ઞાન કોને આપ્યું? જીસસને જ્ઞાન કોને આપ્યું?
ક્યાં જવા? પણ આપણે અટકી ગયા અહીંયા. એટલે 24 તીર્થંકરો થયા, પછી કોઈ તીર્થંકર હવે કૃષ્ણ ભગવાનને કરવાના છે. આખો બીજો જુદો વિષય છે, પણ વિષય એ છે કે ઈશ્વર એક છે બધા માટે. તમારે અમદાવાદ જવું તો પ્લેનમાં જાઓ, ટ્રેનમાં જાઓ, વંદેમાં જાઓ, લોકલમાં જાઓ, ચાલતા જાઓ, ગાડી, તમારે જે રસ્તે જવું જાઓ, પણ જવાનું છે અમદાવાદ. સીધો દાખલો આપી દઉં. તમારે અહીંથી બોરીવલી જવું હોય તો 20 કિલોમીટરનો માઇલ સ્ટોન આવે, પછી 19 નો આવે, પછી 18 લખેલું આવે, પછી 17, 16, 8, 7, પછી બોરીવલી આવે એટલે 3, 2, અને બોરીવલી એટલે આવે શું લખેલું હોય? તો આ રસ્તામાં જેટલા માઇલસ્ટોન આવે બધા ખોટા? એ સાચા, પણ થવાનું છે શૂન્ય. એટલે જે કોઈ દેવી દેવતાઓમાં માનીએ છીએ એ તો સાચું, પણ છેલ્લે થવાનું છે શૂન્ય, નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન. આવો એક ઈશ્વર છે, અને એ બધાનું ધ્યાન રાખે છે. મંદિર જાય એનું પણ, ના જાય એનું પણ, એ જવાથી આપણામાં કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય, એટલે આપણે જવું જોઈએ. હું એનો વિરોધી નથી. એટલે ઈશ્વર એક છે. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા પથરા જાય. શું છે? અચ્છા તિસ્માર ખાનો જતા રહ્યા, મુંબઈમાંથી શેઠિયાઓ જતા રહ્યા સાહેબ. અને આપણે કઈ હવામાં ખોટું હિપોક્રસી વાળી દુનિયામાં જીવીએ છીએ. ગાડીને અડાડી જ કેમ, ફરીથી ઠોકું લે, ફરતી અડાડી, બોલ શું છે? એવી હવા આપણામાં ભરાઈ ગઈ છે. કોઈને અહમ છે, કોઈને પૈસાનો છે, કોઈને રૂપનો છે, પણ ખબર નથી કે જીવન શું છે. અને એ સનાતન સંસ્કૃતિ આખી દુનિયાએ આ દેશ પર હુમલો કર્યો. આ દેશે ક્યારેય કોઈની પર હુમલો નથી કર્યો, અને છતાંય આજે આપણે વિશ્વગુરુ આ 10 વર્ષમાં બનશું. આખું લોજિક જુદું છે સાહેબ. મારું કરે મરે, અને તારું કરે તરે. આ વાત જ આપણે ભૂલી ગયા, આપણને ખબર જ નથી. અને એટલે માણસ દુઃખી થતો ગયો અને દિવેલ પીધેલો ફરે છે. મજા નથી. હમણાં ઘણા બધા મેં લગભગ 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. 3000 લોકોને. હું આખી બુક લખી રહ્યો છું. નાની મરી જવું છે. એટલે તું મરી જશે, દુનિયામાં શું ઊભું રહેવાનું? ઇન્દિરાજી ગયા અને કેટલાય ગયા, ગોંધી ગયા, પટેલ ગયા, દેશ ટોપ ચાલે છે. અને હજી જે છે બધા જશે તોય ટોપ ચાલશે. ચરરતી તો ચક્ર છે. પણ આ પૃથ્વી પર 50, 60, 70 વર્ષ આવ્યા છીએ, હાલ મોતથી જીવીએ. તમે કહું છું 700 કરોડમાંથી 2% લોકો છો અહીં બેઠા છો. અને જો તમે અહીં મજામાં નથી ને, તો તમે દુનિયામાં ક્યાંય મજામાં નથી, લખી રાખજો. દિવેલ પીધેલા. હજી ફોન કેમ ના આવ્યો? અલા લોકો પાસે મોબાઈલ નથી, તારી પાસે એપલનો છે. શાંતિ રાખ, બે મજા કર. ફ્લાઇટમાં હું લોકોને જોઉં, અમારા ગામડામાં લોકો ગાડી આવે ને ટેક્સીમાંથી બધા સામાન ફેંકે નીચે. લોકો ટ્રેનમાં આ જ ધંધો કરે, જલ્દી. અલા પણ ભાઈ બધાને જવાનું જ છે, કોઈને બેહી નથી રહેવાનું. અને ઉતરીને પાછું કોઈ કામ ના હોય. હું હમણાં અહીંયા આવતો તો અહીંયા બહાર પાનનો એક ગલ્લો હતો, તો 2 છોકરા ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં કીધું કેમ આટલે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, દેશ માટે કરવું છે, તારા માટે કર. વ્યસનો કરીએ છીએ આપણે, પાન, મસાલા, ગુટકા, નોનવેજ. અરે સાહેબ, આ ભગવાને આપ્યું ને, આવું ને આવું એને પાછું આપવાનું. આ જે વ્યસનો કરો છો ને, ભગવાન બીજી વાર માણસ નહીં બનાવે. અને નોનવેજ ફેશનમાં ખાઈએ, અને જે નિર્દોષ પશુ પક્ષીઓને મારીને ખાઈએ ને, એનો ચિત્કાર આપણને જીવનભર 7 પેઢીને જીવવા ના દે સાહેબ. અને એટલે ઘણી કોમો દુઃખી છે, એનું કારણ જ આ છે, પણ એ સમજતા નથી. એટલે આપણે ક્યારે બાળકોને પ્રોટીન માટે ઈંડું, અરે ફણગાયેલા મગ ખાઓ, ચણા ખાઓ, એમાં ડબલ પ્રોટીન હોય છે. પનીર ખાઓ, ડબલ પ્રોટીન હોય છે. સોયાબીન ખાઓ, ડબલ પ્રોટીન હોય છે. સુગર બંધ કરી દો, નો સુગર. સાહેબ વર્ષો થઈ ગયા, ખાંડ ખાધી જ નથી. નોટ છે ને અપ ટુ ડેટ જુઓ. 6 પેક છે, હાલ સોડ એન્ડ માઇન્ડ બતાવી દઉં. મારા જીમમાં બધા આવે, તમને હેરિડેટરી પ્રોબ્લેમ હોય, તમે જાડા થઈ જાઓ, એ 10% લોકો પર, એવરેજ લોકો જાડા થઈ જાય, પેટ બહાર. વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવો, હવે બીજું કશું થાય નહીં ભાઈ. કરો સાહેબ, કસરત કરો સાહેબ. એને સવારે અડધો કલાક આપો આ બોડી. હા ભાઈ, હાથ બંધ થઈ જશે, પેટ બંધ થઈ જશે. બીજા ઘણા છે રોગો, જાહેરમાં નથી કહેતો. પતી જશે બધો કેસ. અમુક તો કહેવાય નહીં ચાલુ, હે ને? અપ ટુ ડેટ જેવું આપ્યું ને, આવું ને આવું પાછું આપવું છે, તો બીજી વાર માણસ બનાવે. નહીં તો કે આને તો હાલ પૂરું કર્યું છે.
હમણાં સાહેબ મારા 3 મિત્રો મરી ગયા. આમ આંગળી મારો ને અંદર કેન્સર. એકદમ જ મસાલા રેગ્યુલર ખાતા હતા, 30 દિવસમાં સાહેબ કેન્સર સીધું 70% અપ. 30 દિવસ પહેલા ખબર જ પડી. પહેલો ખીમો ને બીજા ખીમામાં આઉટ. આમ સાજો આમ દાઢી કરાવીને ઘરે આવ્યો ને તેની વાઈફ કે શું થયું? આમાં ગયું આંગળી અંદર આખું સડી ગયું. એટલે સાહેબ વ્યસનો કરશો નહીં, કરતા જ આ છોડી દેજો. ખરેખર તમને કહું છું સાહેબ, આ શું બળદિયાન જેમ હમ કાઢે, છોડો સાહેબ. ભગવાને આના માટે જડબું આપ્યું. હો પાણીપુરી ના ખાઈએ કે મારા સારો છે બહુ મસાલા ખાય, પાણીપુરી ચમચીથી ખાય તોડીને. જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો કે એને માણસ બનાવ્યા છે, એક કારણથી મોકલ્યા છે. બધું જરૂરી છે. ડોક્ટરો જોઈશે, કમ્પાઉન્ડર બી જોઈશે, સુખ જોઈશે, દુઃખ પર જોઈશે, અમીરી જોઈશે, ગરીબી પર જોઈશે, જન્મ જોઈશે, મૃત્યુ પર. સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. અમીરી ગમે છે, ગરીબી નથી ગમતી. જન્મ ગમે છે, મૃત્યુ નથી ગમતું. હમણાં એક ભાઈનો ફોન આવ્યો 5:30 વાગે સવાર, સંજયભાઈ બાબો આવ્યો. મેં તો જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી બોલો? મેં તો હરી તો દર વર્ષે ઈચ્છા કરશે. પેડા મોકલાયા 250 ગ્રામ, હું તો ખાઈ ગયો. રાત્રે 12 વાગે ફોન, સંજયભાઈ શું થયું? મારા બાપા ગયા. મેં તો હરી ઈચ્છા. સાલા ગમે જાય આવે, ગમે છે જાય નથી ગમતું. સુખ આવે તો તમારા દીકરાને તમે 25 લાખનું બાઇક લાવી આપો, સુખ જ સુખ ને. ઠોકીને આવે તો ક્યાં અલગ કરશો? જસ્ટ કોવિડ જેવા રોગ આવે, ઘરમાં બેસો, રવિવારે પતિ પત્ની મજા કરો યાર. એક ટાઈમ ડાઇનિંગ ટેબલ પર જે ઘરમાં સાથે જમાય ને એ ઘરમાં કદી લક્ષ્મી ખૂટે નહીં બોસ. એ ઘરમાં કદી ખૂટે નહીં. બપોરે ના જમાય, સવાર ચા નાસ્તો સાથે, અથવા રાત્રે તો એક માણસ બી ના આવે, સાથે જ જમવાનું. આ બધા નિયમો છે. કોણ કરવું છે? કશું નહીં થાય. શેક્યો પાપડ નહીં તૂટે તારથી. તું ખાલી વાતો કરશે. મોદી સાહેબ, વડાપ્રધાન, તું 4 વાગે ઉઠ, હે 11 દાડાનો ઉપવાસ કર, તું થઈ જશે. કરવું કશું નહીં. આ ભાઈ જલ્દી અમને માલ વેચાય છે, પૂછ્યા કેમ વેચાય છે? મારે તો માલ મોકલ્યો બદલાઈ ગયો. તારો રોજ બદલાશે, તે ઘરાનો બદલ્યો છે. અને આપણે કોઈનો ના બદલ્યો ને આપણો બદલાઈ જાય તો સમજવાનું આપણું જમા છે, પાછું આવશે. તો ડરવાનું કારણ નથી. બે બાજુ ઢોલ વગાડવાનો. હું છે ને હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો. આ માલ બદલાવાનું કીધું તો બધા બહુ આમ હસવા માંડે કે ખાનગી વાત. હોટ ટોપિક છે અમારો હમણાં. આ હું બોલવાનો હતો પણ બધા બહેનો આવ્યા એટલે મેં તું રહેવા દો. ઈશ્વર પર શ્રદ્ધા, એ જે કરશે યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં જો જા. અને ઓટો મોડ પર છે. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા પોલીસવાળા બેઠેલા, રિવોલ્વર લગાવેલું, ડ્રેસ એકદમ ફ્રેશ. મેં તો જો ભાઈ પોલીસવાળા, આ જે લોકો ચોરીઓ કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એટીએમ તોડે, એને પકડી મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? મેં તો મારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. આપણો માલ બદલાઈ જાય એ પણ સારા માટે, માલ રિજેક્ટ થાય એ પણ સારા માટે, ડબલ ઓર્ડર આવે એ પણ સારા માટે, મહિના સુધી ઓર્ડર ના આવે એ પણ સારા માટે. આ જેનામાં આવી ગયું એની દુકાન ટોપ ચાલે છે. પણ જે બાજુવાળાને 3 ઓર્ડર, આપણે એક કે નહીં, એનો નહીં જ આવે ઓર્ડર, કદી લખી રાખજો. બીજાના બંગલા જોઈને આપણું ઝૂંપડું તોડવું નહીં. આપણા કરમ ઝૂંપડાના લખ્યા છે. આપણા કરમ નુકસાન. સાહેબ મેં જ્યારે કરોડોનું નુકસાન કર્યું ને ત્યારે તમને સરસ વાત, ત્યારે મારી બા ભણ્યા નથી પણ મારી બા 500 ભજન મોઢે ગાય છે. માનભાઈ, મારા બા બહુ સરસ ભજન, મારી બા બહુ જ બ્યુટીફુલ છે. એટલે બધાની માં સારી જ હોય પણ મારી બા એકદમ માજરી આંખો અને આમ બહુ સરસ છે મારી બા. બધાની બા સારી જ હોય. તો હું થોડો ઢીલો થઈ ગયો. તો મારી બા કે શું થયું? મેં તો ભાઈ બહુ નુકસાન થયું. હું બાઈ કહું છું, ઘરે દેશી માણસ છું, ઉત્તર ગુજરાતનો. તો મને કે રોવે જ શું?
મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોકના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. ભગવાન આજે એનું સાંભળ્યું. વિચાર તો કરો સાહેબ. મને કે આપણા ઘેર 5 કરોડ ક્યારે આવે, કોકના ઓછા થાય કે બધું હરખું જ છે, વેમમાં રહેવું નહીં. તમે વિચાર કરો, આ તત્વજ્ઞાન એ ભારતીય સનાતન સંસ્કૃતિ. અભણ ડોશીને ખબર છે કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. સાહેબ ગાંઠોવાળી ખાંડ ખાધી છે, રેશન કાર્ડની, પામોલીન તેલ ખાધું છે, ઘરમાં 2 પ્રાઇમસ હોય, એક દિવેટ વાળો ને એક ધમાલિયો. એટલે નાડું કાપી કાપીને દિવેટો ચડાવવાની, અને બીજો કોઈ મહેમાન આવે તો આમ પીન મારે તો ભમકો થાય. 3 સાંધાવાળી સાડી પહેરે મારી બા, પણ મોઢા ઉપર જાણે કરોડપતિની વાઈફ, કસ્તુરબી લાલભી ફેમિલી એવું. એટલે હું મારી બાને ઘણી વાર પૂછ્યું આપણે ગરીબ કેમ છે, એટલે મારી બા બહુ સરસ જવાબ આપે કે જો બેટા, આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ભગવાને ગરીબ બનાવ્યા, પણ હવે આપણે સારું કર્મ કરશું ને તો ભગવાન પેલું પૂરું થઈ જશે, એટલે આ લાઈનમાં આવી જશે. અને સારું એવું આવ્યું કામમાં. હું ઘણી વાર મર્સિડીઝમાં બેઠો, ડ્રાઈવર ચલાવતો, 3 ડ્રાઈવર, 10 ગાડીઓ, તો આંખમાં પાણી આવી જાય કે ઈશ્વરની કેવી કૃપા છે. સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો હતો 3 વર્ષ સુધી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ હું ત્યારે પણ બેસ્ટ કરતો. ઘરમાં ટેબલ નહોતું તો મારી બાની લગ્નની પેટી ઉપર હું ચાદર ઢાંકી એનું ટેબલ બનાવી, ગ્લાસ ઉપર સિલ્વર ફોઇલ લગાવીને પેન સ્ટેન્ડ બનાવતો, મસ્ત જોઈએ. નીચે ગાદી રાખતો, પેલા વાણિયાઓના શેઠિયાઓ ત્યાં હોય એવી ગાદી રાખતો, પાછળ તકીઓ બેસવા. તો મારા બધા દોસ્તો મારા ઘેર આવે, હાલો કે આ બધું મસ્ત રાખે છે. જે કર્યું તે બેસ્ટ કર્યું, અને બેસ્ટ કર્યા પછી ઈશ્વરે જે કોઈ પરિણામ આપ્યું, કોઈ દિવસ મરવાનો વિચાર નથી આવ્યો, સુસાઇડ કરવાનો વિચાર. ઇજ્જત ગઈ તો ગઈ. જ્યારે ભગવાન ઇજ્જત લેવાનું નક્કી કરે તો આપણી તાકાત છે બચાવી શકીએ? છે તાકાત? તો એમાંય ખુશ. અરે લોકો ભારમાં જાય, તેલ લેવા જાય લોકો, અને ચૂલામાં જાય સમાજ. કેમ કે જ્યારે પડે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું બોસ, આપણે ઊભા રહેવાનું. પણ મેદાન છોડીને ભાગવાનું થતું નથી. ઈશ્વર પર શ્રદ્ધા કે એને આ પણ કરાયું છે તો કંઈ યોગ્ય કરાયું હશે, અને કાં તો હું ખોટા રસ્તે છું તો ભગવાને મને ઠેકાણે લાવવા કર્યું છે, માટે દુઃખી થવાનું થતું નથી. ત્રીજી વાત જે કહેવા માટે હું આજે અહીંયા આવ્યો છું, જેના માટે મેં આટલા સેમિનાર કર્યા. સાહેબ 2250 માંથી 2000 સેમિનાર ફ્રી કર્યા. પેટ્રોલના નથી લીધા, વિમાનની ટિકિટ નથી લીધી, આવવા જવાનું ભાડું નથી લીધું, હોટલનું નથી લીધું, અને અત્યારે 2 પૈસા લઉં છું તો એક સારા કામમાં વાપરું છું. અમારો ધંધો નથી, મારી ઓકાતથી વધારે આપ્યું છે. પણ આ જે ત્રીજી વાત છે ને સૌથી મહત્વની વાત છે, જેને સફળ થવું છે, ચહેરો હસતો રાખો છો. ત્રીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો, ગુજરી ગયા હોય તો ફોટાને લાગો. સાહેબ તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. ઈમાનદારીથી 50%. થેન્ક યુ. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. સલાહ ઝુકેગા નહીં, પૈસા તો આપતા નહીં. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. બધા ઉલ્લુ બનાવે છે, બધા જ ઉલ્લુ બનાવે, અને એમને કોઈ સ્વાદ નથી બોસ. એક મા બાપ 4-5 છોકરાઓના પીછવાડા ધોઈને મોટા કરે, અને મોટા થયા પછી એ છોકરા એમ કે મમ્મી તને બોલતા નથી આવડતું, પપ્પા તમને બોલ, સલાને પીછવાડામાં ગોળી માર દેવી જોઈએ. હું તો મારો દીકરો છે એને કહું છું, ભાઈ જીવ્યું ત્યાં સુધી કશું મળશે નહીં, ધર્માદાય કરી નાખું, હે હકડો હેરજે, બાપાએ કશું આલ્યું નથી, આ જાતે જ ઊભું કર્યું છે. તમને કહું છું દીકરાઓને કશું આપશો નહીં, મને આપી દેજો, યુનિવર્સિટીમાં કામ આવશે. પૂછ સપૂત હો તો ધન ક્યુ સંચય પૂત. એને બી લેટ હિમ એન્જોય ધ પ્રોસેસ. એને ખબર પડવા દો. મુંબઈમાં આવીને 1 રૂમના ઘરમાં ભાડે રહ્યા છીએ બેટા, સીધો 3 બેડરૂમનો ફ્લેટ, 6 કરોડનો ફ્લેટ. પપ્પા જોડે 2 ફ્લેટ છે, એક ઓફિસ છે, આપણે મજા છે. શનિવારે બિયર, રવિવારે ગોવા ચડ્ડી ફૂલવાળી સ્લીવલેસ, મજા. મા બાપથી મોટો કોઈ દેવ નથી, ને મા બાપથી મોટું પૂજનીય દુનિયામાં કોઈ નથી. સાહેબ મંદિર નથી જતો 25 વર્ષ થયા, સમજણો થયો ત્યારથી. પણ સવારે 5:30 વાગે કસરત કરવા જવું ને એટલે પેલા મારી બાના રૂમમાં જવું, ડોસીને પગે લાગવું, 2 પગે બિલકુલ સાક્ષાત ભગવાન માતાજીને, અને પછી દિવસ, અને અત્યારે રાત્રે 12 વાગે જવું, 2 વાગે પહેલા ડોસીને રૂમમાં જવું, એને પગે લાગવું. ભગવાન મારે તારું કોઈ કામ નથી દોસ્ત. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ ઝુકાઈ શકે બોસ. આ તમને ખબર નથી.
અને એમાંય જો આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, લખી રાખજો આ બ્રાહ્મણના શબ્દો, નર્કમાં જગ્યા નહીં મળે.